ભાઈ પાછા નવા અંદાજમાં નાય તો આવી ગયા છે મિકા સિંગના ચશ્મા પહેરીને બારા. અને આપણી પાછળ ઊભા ને બે એ બહુ મોટી હસ્તી છે કેમ કે આપણા ફ્રેન્ડ છે. આજે ત્રણેય ભાઈબંધો નીકળી ગયા છે મર્સિડીઝ લઈને અલગ અલગ ચશ્મા પહેરીને. પછી ભાઈએ પીધી સોડા એ મફતની કેમ કે આપણે ધીમે ધીમે પીવી તા તો ભાઈબંધ પૈસા આપી દે. હવે ભાઈ આવી ગયા ઉગા મેળીએ કેમ કે આપણે જવાનું મામાદેવના મંદિર અને આ છે મામાદેવના મંદિરનો ગેટ. હવે આપણી એન્ટ્રી થઈ ગઈ મંદિરની અંદર. હવે આપણે કર્યા મામાદેવના દર્શન. જય મામાદેવ. પછી મેન મારા ભાઈબંધને અગરબત્તી જગવી ને મેં જગાવી સિગરેટ. પછી અમે કર્યા દર્શન. પછી તો હું મારા ભાઈબંધને બધા પગે લાગ્યા ને આપણે તો પહેલા પગે લાગ્યા. પછી ત્રણેય ભાઈબંધ કુંડાળ વળીને બેસી ગયા. પછી મામાદેવની પ્રસાદી લીધી પેંડા સેવડો ને સવાણો ને તીખી સેવ ને તીખી ફાફડી. મોજ પડી ગઈ હો. પછી ત્રણેય ભાઈબંધ પ્રસાદી લઈને બેસી ગયા સાનમુના બાકડે. પછી ભાઈએ પીધો શેવડીનો રસ. મફત ન હોય એટલે મેકવાનો તો હોય નહીં. પછી ભૂંગળી નાખીને મને શેવડીને રસના હબડકા લેવા. હા માંડ ગરમી થતી પંખા આવી ગયા. વાહ પવન સખાવાળા વાહ આવા નાવા ફેરવા રાખો એટલે અમને પવન આવ્યા રાખે. ભાઈબંધને કીધું ધીમે ધીમે કે હો પવન સારો આવે છે. અચ્છા તો એમ તડકાના ત્રણેય ભાઈબંધ નીકળી ગયા છે. મોઢે ડૂસા બાંધવા જ પડે. પાછા કાળા પડી જાય કોઈ છોડ્યું હામું નથી જોતી. દોસ્તાને કીધું ધીમે ધીમે ગાડી આગજો જોજો કોઈના ઢોર ટાળી નાખતો નહીં. હવે ભાઈએ પીધું બિસ્લેરી પાણી. મિની વ્લોગ અહીંયા થાય છે પૂરો. તમારે આવા નવા વિડીયો જોઈએ તો મારી ઇન્સ્ટાગ્રામને ફોલો કરતા જાઓ, લાઈક કરતા જાઓ.